બિનહરીફ વરણી કરાઈ છે. તો પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ છે. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડીને ખુશી મનાવી. તો બનાસ ડેરીની ચૂંટણી બની છે રસપ્રદ. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ. કાંકરેજથી અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરી, તો દાંતીવાડામાં પીજે ચૌધરી વર્સિસ વિનોદ ભૂતળિયા, પાલનપુરમાં હરિભાઈ ચૌધરી વર્સિસ ભરત ચૌધરી, તો વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી, ધાનેરામાં જોઈતાભાઈ હીરાભાઈ પટેલ વર્સિસ જે.કે. પટેલ વચ્ચે જંગ. તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 2 બેઠકો થઈ બિનહરીફ. રાધનપુર બેઠકથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બિનહરીફ થયા છે. તો અમીરગઢ બેઠક ઉપરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે. બંને બેઠકો ઉપર કોઈ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરીફ થયા છે. તો કઈ બેઠક પર કોણ સામસામેની જો વાત કરવામાં આવે તો જે પ્રકારથી સમીકરણો વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી, ડેરીની કઈ બેઠક બિનહરીફ થઈ છે તેના પર પણ આપણે નજર કરી લઈએ. તો બંને બેઠકો ઉપર કોઈ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરીફ. અમીરગઢ બેઠક ઉપરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે. તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર તુવર લાઈવ જોડાયા છે. કિશોર, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે જે પ્રકારથી જે ચૂંટણીના સમીકરણો સર્જાયા છે? સૌથી મોટા સમાચાર ડૂબના દર્શકોને આપી દઈએ કે રાધનપુર બેઠક પરથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વર્તમાન જે ડિરેક્ટર છે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન છે શંકરભાઈ ચૌધરી તે બિનહરીફ થયા છે. તે ઉપરાંત વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી પણ બિનહરીફ થયા છે. હવે ગણતરીની મિનિટોમાં જ સામે આવશે કે કેટલા જે ઉમેદવારો છે તે બિનહરીફ થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે 16માંથી જે 5 બેઠકો છે આ 5 બેઠકો ઉપર ભાજપ સામે જ ભાજપ જોવા મળી રહ્યું છે. ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ સામે ધાનેરાના એક આગેવાન જોઈતાભાઈ આકોલિયા એ ઉમેદવારી નોંધાવી છે. તે ઉપરાંત જો વાત કરીએ દાંતીવાડાની તો દાંતીવાડામાં પણ જે પીજે ચૌધરી વર્તમાન ડિરેક્ટર છે તેમની સામે પણ વિનોદભાઈ ભૂતળિયા કરીને જે ભાજપના આગેવાન છે તેમને ઉમેદવારી નોંધાવી છે. તે ઉપરાંત જે પાલનપુરના ભરતભાઈ ચૌધરી વર્તમાન ડિરેક્ટર છે તેમની સામે ભાજપના આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. તે ઉપરાંત જો વાત કરીએ વડગામ બેઠકની તો વડગામ બેઠકમાં પણ વર્તમાન ડિરેક્ટર જે છે તે દિનેશ ભટોળ સામે કેપી ચૌધરીએ પણ જે છે તે ઉમેદવારી અત્યારે નોંધાવી છે. આમ બનાસ ડેરીની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીની અંદર અત્યારે તો ભાજપ સામે જ ભાજપનું જંગ હોય તે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર દ્વારા અત્યારે ફોર્મ ભરાયું નથી, પરંતુ ગણતરીની મિનિટોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 29 તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને 10 તારીખે ચૂંટણી યોજાવાની છે. લુબના. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ.